શિક્ષણ એટલે શું? ભારેખમ દફતર, ઘોખણ પટ્ટી? ના, આજે આપણે વાત કરીશું એક એવા જાદુઈ પિટારા વિશે જે નાના બાળકો માટે શીખવાની આખી રીત જ બદલી રહ્યું છે. ચલો આ પહેલના મૂળમાં ઉતરીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ જાદુઈ પિટારો છે શું. પછી જોઈશું કે ગુજરાત આ મામલે કઈ રીતે આખા દેશમાં આગળ છે. અને હા, એ બોક્સની અંદર પણ ડોક્યુ કરીશું. એના 5 મુખ્ય સિદ્ધાંતો જાણીશું. અને છેલ્લે એનો અસલી જાદુ શું છે, એટલે કે એના ફાયદા શું છે, એના પર પણ વાત કરીશું. સારું, તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આ જાદુઈ પિટારાનો આખો કોન્સેપ્ટ શું છે અને એ કેમ આટલો ખાસ છે. ક્યારે વિચાર્યું છે કે શિક્ષણનો મતલબ શું ખાલી ભારેખમ ચોપડીઓ અને પરીક્ષા માટે બધું ગોખી નાખવું એ જ છે? બસ આ જ સવાલ જાદુઈ પિટારાના વિચારનો પાયો છે. એ પરંપરાગત શિક્ષણની રીતને એકદમ નવો તાજગીભર્યો વિકલ્પ આપે છે. અને એ સવાલનો જવાબ છે જાદુઈ પિટારો. આ કોઈ જાદુઈ છડી નથી, પણ NCERT દ્વારા તૈયાર કરાયેલું એક એવું ટૂલકિટ છે. એમ સમજો, એક મેજિક બોક્સ જે ઘોખણપટ્ટીને ભૂલીને રમતગમત અને જાતજાતની પ્રવૃત્તિઓથી ભણતરને એકદમ મજેદાર બનાવી દે છે. અને જુઓ, આ કોઈ નાની સૂની કે સ્થાનિક પહેલ નથી. આ એક બહુ મોટો વિચાર છે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 અને નિપુણ ભારત મિશન સાથે સીધો જોડાયેલો છે, જેનો મુખ્ય હેતુ જ એ છે કે બાળકોનો પાયો મજબૂત બને. તો આટલો મોટો રાષ્ટ્રીય વિચાર છે, પણ એને જમીન પર કોણ ઉતારી રહ્યું છે? ચાલો હવે એ જોઈએ કે આપણું ગુજરાત આ નવીન પહેલને અપનાવવામાં કઈ રીતે આખા દેશને રસ્તો બતાવી રહ્યું છે. આંકડા સાંભળીને કદાચ નવાઈ લાગશે. ગુજરાત સરકારે આ યોજનાને કેટલા મોટા પાયે લાગુ કરી છે એ જુઓ. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 74,000થી પણ વધારે, હા 74,000થી વધુ જાદુઈ પિટારા કિટ્સ પહોંચાડી દેવામાં આવી છે. આ બતાવે છે કે આ પ્રોજેક્ટને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. અને આ કિટ્સનો સીધો ફાયદો કોને મળી રહ્યો છે? બાલવાટિકા અને પહેલા બીજા ધોરણના 12,35,000થી પણ વધુ ભૂલકાઓને. વિચારો, આ બાળકોના શીખવાના શરૂઆતના વર્ષોમાં આ કેટલો મોટો અને સકારાત્મક બદલાવ લાવશે. અને આ આંકડા આપણને એક બહુ જ મહત્વની વાત કહે છે કે જાદુઈ પિટારાને આટલા મોટા પાયે આખા રાજ્યમાં લાગુ કરનારું ગુજરાત દેશનું પહેલવહેલું રાજ્ય બન્યું છે. આ ખરેખર બીજા રાજ્યો માટે એક ઉત્તમ ઉદાહરણ છે. તો આટલી બધી વાત થઈ જાદુઈ પિટારાની, પણ સવાલ એ છે કે આ બોક્સમાં એવું તો છે શું જેને આટલું જાદુઈ બનાવે છે? ચાલો હવે બોક્સ ખોલીને જ જોઈએ. અરે વાહ, આ બોક્સ તો ખરેખર એક ખજાના જેવું છે. જુઓ તો ખરા, એમાં જાતજાતના રમકડા છે, પઝલ્સ છે, બ્લોક્સ છે, પછી વાર્તા કહેવા માટે મસ્ત મજાની કઠપૂતળીઓ પણ છે, સાથે ફ્લેશ કાર્ડ, પોસ્ટર, વાર્તાની ચોપડીઓ અને ઘણી બધી એક્ટિવિટી માટેના કાર્ડ્સ પણ છે. મતલબ કે બાળકોને કંટાળો આવે એનો કોઈ સવાલ જ નથી. અને આ કોઈ 4-5 વસ્તુઓ નથી. દરેક જાદુઈ પિટારામાં 53થી પણ વધારે, જી હા 53થી વધુ પ્રકારની અલગ અલગ શીખવાની સામગ્રી છે. આટલી બધી વેરાયટીનો મતલબ એ છે કે દરેક બાળકને પોતાની પસંદગી અને શીખવાની રીત પ્રમાણે કંઈક ને કંઈક જરૂર મળી રહે. પણ એક મિનિટ, આ બધી વસ્તુઓ ખાલી રમવા માટે છે? ના, બિલકુલ નહીં. આ કોઈ સામાન્ય રમકડાનો ડબ્બો નથી. આમાંની દરેક વસ્તુની પસંદગી બહુ જ કાળજીપૂર્વક કરવામાં આવી છે. એ બાળકના સર્વાંગી વિકાસના 5 મુખ્ય પાયાને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. તો કયા છે આ 5 પાયા? ચાલો સમજીએ. પહેલો છે શારીરિક વિકાસ, પછી આવે છે સામાજિક અને ભાવનાત્મક વિકાસ, ત્રીજો છે બૌદ્ધિક એટલે કે જ્ઞાનાત્મક વિકાસ, ચોથો છે ભાષા અને વાંચન લેખનનો વિકાસ, અને પાંચમો કલા અને સંસ્કૃતિને લગતો વિકાસ. આમ આ 5 પાસાઓને આવરી લઈને બાળકનો સંપૂર્ણ વિકાસ થાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સારું, આપણે એ જોયું કે આ શું છે અને એમાં શું છે. પણ હવે સૌથી મહત્વનો સવાલ, આ બધાનો અસલી જાદુ શું છે? મતલબ કે આનાથી બાળકો અને શિક્ષકોને ખરેખર ફાયદો શું થાય છે? આ સમજવા માટે શિક્ષણની જૂની અને નવી રીત વચ્ચેનો તફાવત જુઓ. એક બાજુ છે ઘોખણપટ્ટી, નાપાસ થવાનો ડર અને બધું જ શિક્ષક કહે એમ જ કરવાનું. બીજી બાજુ આ નવી રીતમાં છે સર્વાંગી વિકાસ, કંઈક નવું શોધવાનો આનંદ અને જ્યાં બાળક કેન્દ્રમાં હોય એવી પ્રવૃત્તિઓ. પુસ્તકોના બોજની જગ્યાએ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. આ એક બહુ મોટો બદલાવ છે. અને આ બદલાવથી બાળકોને શું ફાયદો થાય છે?
સૌથી પહેલાં તો એમનો આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વધે છે. તેઓ નાની નાની સમસ્યાઓ જાતે ઉકેલતા શીખે છે અને સૌથી જરૂરી ભણવાનો ડર નીકળી જાય છે અને એકદમ આનંદનું વાતાવરણ બને છે અને હા, પેલા ભારેખમ દફતરના બોજમાંથી પણ છુટકારો મળે છે. એટલે જ કહેવાય છે કે આ બેગલેસ લર્નિંગ એટલે કે દફતર વગરના શિક્ષણ તરફનું એક બહુ જ મહત્વનું પગલું છે, જ્યાં શિક્ષણનો ભાર નહીં પણ આનંદ હોય. અને વાત અહીં જ નથી અટકતી. આજના ડિજિટલ યુગમાં આ ભૌતિક કિટને ટેકનોલોજીનો સાથ પણ મળ્યો છે. જાદુઈ પિટારો નામની એક ખાસ AI બેઝડ એપ બનાવવામાં આવી છે. આ એપમાં વાર્તાઓ, પ્રવૃત્તિઓ અને શિક્ષકો, વાલીઓ માટે ખાસ માર્ગદર્શન પણ છે, જેથી શીખવાની આ મજા ક્લાસરૂમની બહાર ઘરે પણ ચાલુ રહે. તો આ બધી વાત પરથી એક વિચાર આવે છે. જેમ જેમ રમતગમત જ નવો વર્ગખંડ બની રહી છે, તો વિચારો કે શિક્ષણનું ભવિષ્ય કેવું હશે? જાદુઈ પિટારા જેવી પહેલ આપણને એ ભવિષ્યની એક નાનકડી પણ બહુ જ રોમાંચક ઝલક બતાવે છે. અને કદાચ આ તો માત્ર એક સુંદર શરૂઆત છે.